તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં જઈજો. આજે આપણે વાડી આવ્યા બેસી જાય શેઠે. અત્યારમાં હું સવારમાં 2 લારી ખાતર ભરી દીધું હે, સા નાખી આમાં ખાતર ભરી દીધું 2 લારી. હવે પાછા સા ઉગાડે થઈ જવું ટ્રેક્ટર હાલે. આપણે છે ને અહીંયા પાવડો લઈને બેસી ગયા છે. ટ્રેક્ટર હલાય રે હે આપણે ધોરીઓ કરવાનો છે. આપણે આમાં સા નાખીને હમણાં પાણી મૂકવાનું છે 12 સાડા 12 વાગે. અત્યારે ડારનું પાણી કૂવામાં કાઢ્યું છે. 12 વાગ્યા સુધી જા, પછી મોટર ચાલુ કરી પેલા પલાળી દેવાના ધોરિયા, પછી વાવવાનું છે. તો હું વાવી જરા કમેન્ટ કરી દઈએ. પછી આપણે વાવીશું અને ઉગશે, પછી ત્યારે બતાવવાનું છે કે હું વાવ્યું આપણે. પછી અત્યારમાં તો આપણે જો આ ધોરી આવવા નાખ્યું છે, આમાં હું વાવીશું જરા કમેન્ટ કરી દીજો. બાકી આ તો આપણે ઉગી જાય પછી બતાવવાનું છે કે શું વાવ્યું એને. અત્યારે જો પાવડો લઈને આવ્યા છે. ધોરીઓ કરીને હમણાં 12 સાડા 12 થાય એટલે પાણી જ મૂકવાનું છે, પલાળીને પછી વાવવું. એટલે શું કે બિયારણ ફેલ ન થાય ને પાણી જ્યાં સુધી ઈડે ના જ આપણે વાવવાનો દાણો. તો ચાલો વિડીયામાં બિના રહેજો. મોટર બોટર ચાલુ કરવા જઈએ હમણાં ઘડી ઘડી. તો બપોરા પાણી કરીને આવી જશે, મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરવા હલ્યા જવી. હવે ભર્યા ભર્યા થઈ ગયા છે, પલાળવાના છે. ચાલો ચાલુ કરી દઈએ. ચાલો વિડીયામાં બન્યા રહેજો. હવે મોટર ચાલુ કરી દીધી અને આપણે ચાલુ કરીને હાલ્યા જઈએ પાછા. ને આપણા ધોરીઓ છે, ધોરીએ પાણી હાલ્યું આવે. ધોરીઓ પહેલા વખતનો છે તો એમણા મજા છે, કારણ કે હવે આમાં લાઈન નાખવાની જવાનું ના આવે. અત્યારે તો એમણા પાણી હાલ્યું આવે. 600-700 ફૂટ જેવો સેટ હોય છે ધોરીઓ. અમારે મોટા બાપુના ઓલામાં કૂવો છે ને ડાર છે, એના ઓલામાંથી આવે છે પાણી. તો ચાલો આપણે આપણા પડામાં આવી ગયા. બાકી પાણી તો હાલ્યું આવશે આ ધોરીએ. હું હારું ચાલો પાણી દેખાડું તમને આવે એટલે. તો ફાઇનલી પાણી અત્યારે પૂગી ગયું છે, તમે જોઈ શકો છો. પૂગી ગયું ને આપણે વાળતો કાઢવો પડે ને ન કરાવી સા પાણી કાંઈ હાલશે નહીં. આવી રીતે પાણી પાઈને પછી વાવેતર કરવી ને તો ખોટું બિયારણ નો ફેલ થાય, ઉગાવો સારો નીકળે, બધી રીતે સારું. બે સામાં પાણી જવા દેવી એટલે એક સામાં તો, કારણ કે હમણાં એમ છે નહીં એટલે 2માં જવા દીધું છે. એક સામાં તો ફૂટી જાય. પાણી આવે છે આપણે આવે છે આ એક કૂવાની 5ની મોટરનું આવે છે ને એક 5ની મોટર 3ની મોટર છે ડારની. 2 મોટરનું પાણી એક હારી મૂકી દીધું. આજે કીધું કોરવા નીકળી જાય જટ, નકર કૂવાનું શું છે એમાં પરવા લાંબો થઈ જાય ને તો એવો પરવા લાગે નહીં. કોરવણ કાઢવાનું અત્યારે. ચાલો હવે આપણે આમ શેઠે ઠેબા હમા કરવાના છે તો ત્યાં વ્યાજ આવી ઠેબા હમા કરી નાખીએ. તો આ બાજુના આપણે ઠેબા હમા થઈ ગયા છે બધા, જોઈ શકો. આ બધું એટલું આપણે પી થઈ ગયું. હવે અડધું પી ગયું ને અડધું રહ્યું છે, જોઈ શકો.
ચાલો હવે આપણે એટલું પાણી પાઈ દેવી ને પછી વ્યા જશું ઘરે. તો આજના બ્લોગમાં એટલું જ. બાકી ચાલો હવે મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.